પોરબંદરથી સમાચાર વસ્તી ગણતરીની કામગીરીને લઈને વિવાદ વસ્તી ગણતરીમાં ન જોડાતા શિક્ષકની કરાઈ ધરપકડ શિક્ષકની ધરપકડ થતા શૈક્ષિક મહાસંઘ મેદાને સમગ્ર મામલે શિક્ષકે આપી પ્રતિક્રિયા શાળામાં માત્ર 2 જ શિક્ષક હોવાનો દાવો તંત્રે બંને કામગીરી સોંપી હોવાનો દાવો ઇન્ચાર્જ આચાર્યના પિતાની તબિયત બગડતા તે ભાવનગર ગયા હતા સ્કૂલનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે કરી હતી રજૂઆત શિક્ષકે કામગીરીમાંથી મુક્તિ આપવા કરી હતી રજૂઆત તંત્રે પહેલા નોટિસ ફટકારી બાદમાં વોરંટ કાઢ્યું પોલીસે શિક્ષકની ધરપકડ કરી કચેરીએ બેસાડ્યા સમગ્ર મામલે શૈક્ષણિક મહાસંઘે કલેક્ટરને કરી રજૂઆત શૈક્ષણિક મહાસંઘે કામગીરીમાં સહકાર આપવાની ખાતરી આપી રજૂઆત બાદ શિક્ષકને મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ તો વસ્તી ગણતરીની કામગીરીને લઈને શિક્ષકનું નિવેદન 80 થી 90% વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાયા વિદ્યાર્થીઓના ભણતર પર પણ અસર પડે છે સરકારી કામો માટે અલગ કેડર ઊભી કરવી જોઈએ કે અમારી શાળામાં 2 જ શિક્ષકો હોય અને બંને શિક્ષકોનો ઓર્ડર વસ્તી ગણતરીમાં થયેલ છે આચાર્યનો ચાર્જ મારી પાસે છે તો શિક્ષણ કાર્યને અને વહીવટી કાર્ય ખોરવાય નહીં એટલા માટે મને સાહેબ એકને મુક્તિ આપો એવી મેં લેખિત રજૂઆત કરેલી આ બાબત શક્ય નથી અને મેં સાહેબને ટેલિફોનિક જણાવેલું કે સાહેબ મને મુક્તિ આપો તો વધારે સારું ત્યારબાદ મને કારણદર્શક 2 નોટિસ આપી હતી અને નોટિસનો મેં જવાબ આપ્યો અને ત્યારબાદ આવતીકાલે અમારી સ્કૂલ ચાલુ થઈ અને આજે ધરપકડ વોરંટ ઇસ્યુ થયેલું એ અંતર્ગત હું અહીં હાજર થયો છું પ્રકરણ એવું છે કે પુનિતભાઈ પંડ્યા કરીને રોડ પ્રાથમિક શાળા માધુપુરના શિક્ષક છે એમની ધરપકડ પોરબંદરના મામલતદાર શ્રી દ્વારા કરવામાં આવેલ હતો એ શિક્ષકનો હેડક્વાર્ટર છોડવાનો આદેશ 12 તારીખે થયેલો હતો 12/5 હકીકતમાં અમારું વેકેશન 3/5 પડી ગયેલું હતું અને ત્યારબાદ તેમને મામલતદાર સાહેબ મારફત 2 વખત નોટિસ મળેલી છે અને શિક્ષક જે છે એ ત્યાં એ શાળામાં 2 જ શિક્ષક છે અને આ શિક્ષક છે એ આચાર્ય હતા એટલે એની રજૂઆત એવી છે કે આચાર્યને મુક્તિ આપો ને એક શિક્ષક આ કારણ મુક્તિગીરી કરે તો અમારું શૈક્ષણિક કાર્ય પણ ન ખોરવાય એમ મામલતદાર સાહેબને અમને ટેલિફોનિક એવું કીધું હતું કે આ શિક્ષકને હું જેલ ભેરો કરવાનો છે એટલે અમે કલેક્ટર સાહેબને મળવા અને કલેક્ટર સાહેબે હકારાત્મક રિસ્પોન્સ અમને આપ્યો છે અને કીધું છે કે આપણે ધરપકડનું બધું રદ કરીએ છીએ પણ શિક્ષકને કહેજો કે તમે રાજી ખુશી થઈને કામ કરી લે જાણવા મળ્યું એવું છે કે એમને ગણતરીદાર તરીકે હુકમ થયેલો હતો પણ જે તે સમયે કંઈક વેકેશનના કારણે પોરબંદર ખાતે હાજર ન હોવાથી ટ્રેનિંગમાં હાજર રહ્યા નહોતા ત્યારે મામલતદાર ફરીથી પણ એમને નોટિસ આપીને વસ્તી ગણતરીની કામગીરી સંભાળી લેવાય તો પણ એમની દર વખતે લેખિતમાં રજૂઆત એવી રહેતી હતી કે હું આચાર્ય હોવાથી અને શાળામાં બંને શિક્ષકો અને વસ્તી ગણતરી હોવાથી મને મુક્તિ આપવા વિનંતી છે મામલતદારશ્રીનું વર્જન એવું છે કે વસ્તી ગણતરીની કામગીરીમાં ગણતરીદારો માટેના આખરી હુકમ થઈ ગયા છે હવે નવા ગણતરીદારને નિમણૂક આપી શક્ય નથી એટલે એમને વારંવાર કહેવા છતાં એમને વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરી ન હોવાથી એમને ના છૂટકે આ કામગીરી ઝડપથી સમય દરમિયાન પૂર્ણ થાય એના માટે અમારે આ પગલું ભરવું પડે છે હવે અત્યારે 80 થી 90% શિક્ષકોને વસ્તી ગણતરીમાં ઓર્ડર કર્યા છે બરાબર મારી સ્કૂલમાંથી જોઉં તો 12 શિક્ષકોના ઓર્ડર છે અમે 3 શિક્ષકો મારે 500 બાળકો સંખ્યા છે તો 3 શિક્ષકો કઈ રીતે એ સંભાળી શકીએ તો ખરેખર સરકારે જો આવી કામગીરી રાષ્ટ્રીય કામગીરી છે કે જે વારે વારે કરવી જ પડે છે તો ખરેખર એક અલગ કેડર ઊભી કરવી જોઈએ કે થર્ડ પાર્ટીને આમાં બીજા ઘણા બધા એવા વ્યક્તિઓ છે બેકાર કે જેને કામ કરવું છે બરાબર એને પણ પૈસા મળે અને આવી કેડર જો સરકાર ઊભી કરે તો એવા વ્યક્તિઓને કામ આપી અને આ કામગીરી ખૂબ સારી રીતે કરી શકાય છે જેથી કરીને જે અમારે બાળકોને ભણાવવાનું મુખ્ય કામ છે એ વ્યવસ્થિત થાય